છોકરાનું હગું નહીં થતું, નાવતે ઉડી જાય. ના હોય તો ચક ભુવાભાઈ બતાવવું છે. શાંતિજી, હા રમેશજી જો દિયા જો આ જો એની આ હગાની બાળકડા તો છોકરાનું હગું નહીં થતું. હાવ પાકું થાય, પાકું થતું તો ઉડી જાય છે. ખબર શું હોય ભુવા પૂછા આવ પણ ભૂવો જો હારો હોય તો પૂછાવ કે એમને તો માર એક ભુવો છે, મસ્ત કોમ કાઢી નાખશે તમારે. તો એવા ભુવાનું હોય તો નંબર આપો ને. નંબર જો ઉભો રહો. હાલ તો મોબાઈલ ઘરે પડે છે, તમે ડાયરેક્ટ વોટ્સઅપમાં કરી દો. વોટ્સઅપમાં કરી દો ને. હવે વોટ્સઅપમાં કરી દો. થઈ ગયો. એ ભુવાને તમે ફોન કરજો કે અમાર રમેશજીએ મને ભાળ બતાવી એ ભુવાનું તમને. હા એડો તો હું હોજો ફોન કરીને. એ હોજો ફોન કરજો. આવજો. અલ્યા હવે રમેશજીએ નંબર આપ્યો હો. ના હોય તો ચકલી ઠંડુ પાણી પીને ઘેર બે શાંતિથી ફોન કરવો પડશે. હવે ઘેર જવું અને સોયલે બે ભુવાને ફોન કરી દઉં. હા સોયલે બેવું અને ભુવાજીને ફોન કરી દઉં. એટલે રમેશજી ભુવાજી નંબર આપેલા ભુવાજી ફોન કર્યો. હેલો હા ભુવાજી બોલ્યા? હા ઓ બોલો હું કોમ? ભુવાજી માં થોડું જીવરા પાડો તો હું તમને લોકેશન મૂકું, તમે આજ આવી શકશો? હા આવી જઈશું પણ લોકેશન મેલો એટલે આવી જાઉં. એ સારું હેડો લોકેશન ફટાફટ મેલજો એટલે હું 10-15 મિનિટમાં આવી જાઉં. એ સારું. હા હા લાજે ભુવાજી લોકેશન મળી દઉં. હવે ભુવાજી આવી જાય વોટ્સઅપ કરી દઉં પછી લોકેશન જતું રહ્યું. હવે ભુવાજી આવી જશે એટલે આમ ના હોય ને તો હવે કુટુંબવાળાને બોલાવી દેવા પડશે. ઘેર જઈને હવે કુટુંબવાળાને બોલાવી દઈએ. લાજે હવે ઘેર જઈ દઉં. ઘેર જઈને પાઠ ઢાળવાનો. હા કાકા ક્યાં છો જતા? તો અહીંયા મંદિરે દર્શન કરવા જતો તું જજે રહી. હું ઘેર ગયો તો ઘેર તમને ઓધ્યો પણ તમે નતા એટલે હું ક્ષેત્રમાં આવ્યો. હા હું તો મંદિરે ગયો તો લેટ આપણે ઘેર પાઠ ઢાળવાનો ભુવાજી આવે ને. હેડો હવે રમેશજીને ફોન કરી દઉં કે રમેશજી આવી જજો. ફોન આવી. હેલો હા રમેશજી બોલ્યા? વાહ હા રમેશજી આપણે તમે જે ભુવાનો નંબર આપ્યો તો ને એ ભુવાને મેં ફોન કરી દીધો. ભુવા કેમ આવો તો તમે આવજો ને. એ આવ હું આવો અડધા કલાકમાં. એ સારું. એને ન્યા આપણે જો હું રમેશજીને તો ફોન કરી દીધો તો આપણે ચંદુજીને બોલાવી જા. હો દેશમાં ખબરે નોખો કે હન પાઘડી વાવેશમાં અલ્યા ભાઈ ભુવા પણી કરવા જાતા ભુવા મારા. ભુવાજી આવે એટલે હેડો અમારા કાકા કીધું. કાકા હું હતા ભુવા બોલા કરી કેવી ખબર? આયા આવો રામ રામ. રમેશજી આવે જાણા. રમેશજી આવે તો પછી પાડે જા લે તું પાડતા દે. રમેશજી આવે એટલે રમેશજી હમણાં આવતા જ હશે. હા હમણાં ફોન કર્યો કે હું આવું. હવે આવો શાંતિજી. આવો રમેશજી. આવો ચંદુજી. કેમ તમે વહેલા આવી ગયા? અમે બોલાય એટલે ફોન તે મને બોલાય એટલે આવ્યો. નાટક ચાલુ નહીં કરે. ભુવાજીને તો આબા દો હું નાટક ભુવાજી ચા હશે મી તને ચમન ચાનો નંબર આલે મી. તો ભુવાજી કે આવું તો હવે ભુવાજી નામતે વાર્તો થાય ને. હવે હારો હેડો. આવ બે ભુવાજી આવે એટલે પછી જઈએ. હારો. બે સાઈડ રસ્તા છે સાઈડ જવું યાર. બરોબર લોકેશન ચેક કરવા દે મને. અરે રસ્તે જવા દે મને. આટલું લોકેશન બતાવો. ઓ ભુવાજી કીધું ભુવાજી હતા. આવી જજો ભુવાજી. આવો ભુવાજી. આવો ભુવાજી. આવો બેવ. પાઠ તૈયાર કર્યો? ઓવા ને પાઠ તૈયાર કર્યો. તમે બહુ લેટ આયા પણ. યાર સાધન જ નંબર મળતા ચોકડી પર. સાધન ચોકડી પર ગયા સાધા રિક્ષા વાળા બધા સ્પેશિયલ ના કરાય. નથી મળતી યાર. સ્પેશિયલ તો હું પૈસા તો જો આપણે ના પૈસા આજે પર સ્પેશિયલ નથી મળતી એટલે પૈસા ખર્ચ. ના ના યાર પૈસા નહીં. હું પેલો મદદ કરાવો. હા જો કરાવજો. ભુવાજી આવવામાં કોઈ તકલીફ તો નહીં પડે ને? ના રે સાધન બાધન મળી જતા ને. ઓવા કઈ આ ચોકડી પર જ નતા મળતા સાધન તો યાર. એમાં આ ચોકડી પર સાધન બહુ ઓછા. ચોકડી પર બહુ સાધન જ ઓછા આવે તો. તમે પાઠની તૈયારી કરાવો યાર સંધુજી. હું એકો ગાડી લાવું. લાવી દો કે? લાબાની હમણાં 2 દાડાથી બુકિંગ કરાવી આપણે લેવા જવાનું 2 દાડા. તમે ફોન કરીને આવજો તમે. હારું હારું કશો તમે આપણે તો ના યાર આવીશું. તમે તો ના કદી ના પાડો તો મને ખબર. લડો તો ના પાઠ ધાડી દી હેડો. હાલો પાડી દાડી. આ તો તૈયાર કરો એટલે મને બોલાવો. લડો ભુવાજી હવે તૈયારી કરો. ભુવાજી બોલાવો. ભુવાજીને ટકો કરતા આવજો. હું બોલાવા ભુવાજી. હા જીજો. હેલો ભુવાજી.
થઈ ગયું તૈયાર હવે થઈ ગયું. હેડો તા ચાલો ચંપલ તો દો એટલે હેડો ચલા કેમ બેહો. હવે જો આવું ગાડી જય મળી લડો ભુવાજી હવે જો ચાલુ કરો ચાલુ કરો હેડો. લે દોઢ લઉં પહેલા તો જુઓ આ દોઢ લઈ લો જે હોય સાચું કહે બા. ઓ બુઆજી જે હોય એ સાચું કહી દેવાનું જો હારી વેણ છે ભાઈ બરાબર ને દવા આવ્યો જો દોઢ આવી જો જોઈ લેજો હા હા લાવો દોઢ સાઈડ માં રાખો તો ભાઈ હું માતા શું કહું જો તમારા છોકરાને હગું નહીં થતું એ માટે હારી વેણ છે જોઈ લો હા પણ શા કારણથી નહીં થયું હા તમે વેણ જોઈ લો પેલા હા વેણ તો છે પણ કારણ તો હોવું જોઈએ ને કારણ તો હું તમને કહું વેડો તમારે ભાઈ હગાનું કારણ જ જોવું ને હા ભાઈ કારણ જ જોવું ને તો જોવો તાર તમે હે હું કાકો આવ્યો લે ભાઈ તમારા ભાઈ જૂનું વાહ હશે રે ભાઈ એમાં તમારા લે ભાઈઓનો દુઃખ હશે ભાઈ લે હે સોનતુજી હા જવાબ આલો ભાઈ એનું શું દુઃખ હોય એ નાથી તો પછી આ બોર પર રહ્યા હતા તારે અમે અલગ અલગ હતા એને અલગ અલગ બોર પર રહ્યા હતા તારે તમે બોર પર તો રહેવા જ્યાં પણ તમારા ભાઈઓની ઓટી છે ભાઈ ભાઈઓની શું હતી હા ભાઈ જો તારા વેણ છે ભાઈ જો ભાઈઓની ઓટીમાં જો સંતજી સવેન સક નહીં સ હે ભાઈ ના જો ને તમે તમારા ભાઈઓ મધલે જો સમાધાન કરી દો લે તો તમારા છોકરાના હગુ લે બે દાડામાં જો હોજે ના થઈ જાય ને લે તો હું એ માતા નહીં લે પણ અમારા તો ભાઈઓનો સમાધાન જ છે કે બધા બધા ભેગા ના ના પડી. ભાઈ કોઈ માતા ખોટી બોલતી હશે ભાઈ ના ના માટર કદી અમે ખાલી ત્રણ ભાઈ તો ભેગા થયા એક જ છે તે બીજા વામો રે આ માતા હા તો એ તો તમે ત્રણ ભાઈ છો બરોબર ચાર ભાઈઓ તમે હા ત્રણ ભાઈ તમારા સમાધાન છે હા અને એક ભાઈ જુદો હમ. એટલે એના ભાઈ મનમાં થતું હશે કે યાર પણ એ માતા અમદાવાદ તમારા ત્રણેયના ભાઈ એ ભાઈ અંગાત સમાધાન કરવું પડશે તમારે એટલે જો ભાઈઓને એ ભાઈને સમાધાન કરવું પડશે યાર પણ અમારે ભાઈ અંગાત બનતું જ નહીં તો અમે ભાઈ અંગાત કઈ રીતે સમાધાન કરીએ તમારા બના કે નો બના એટલે જો તમારા સમાધાન નહીં થાય ને ત્યાં સુધી તમારા છોકરાના હગો આઈને તૂટી જા ભાઈ આ તો હું એકલા પહોંચી વળે તો એ તમે પહોંચ્યો છો ના ના માર રાગ માતા નહીં થાય વગર બુવાજી ના તમે. બોલો તમે ભાઈ એ રાગ તો નહીં થાય એને. અમે બોલાતા નહીં એટલે ના નહીં બોલાતા. કરવો પડશે ને કે સોનતુજીના છોકરા લે નહીં પણ નહીં ભાઈ તેના અને જો એ તમારા ચોથા ભાઈનું નામ ભીખોજી હા એના બે છોકરા છે ભાઈ એ હાલ ઝૂંપડીપુરમાં રહે સાચું કે ખોટું આચો આચો એ તો જો તમે એ ભાઈના ઘેર જો સમાધાન કરી દેશો ને તો તમારે એ બપોરે જો ખાલી તમારા છોકરાનો રાજી ખુશીથી હગું નો આવે ને લે તો એ માથા નહીં લે તમારે એ ભાઈ અંગાત સમાધાન કરવું પડશે કારણ કે તમે એ ભાઈ અંગાત દગો કર્યો અમે શું ધક્કો કર્યો એ તમારા આટલા જો એક એક તૈણો ને બોર છે બંગલા વાળા ઘર છે તમે બોર મરો બરોબર તમે મજૂરી કરીને લાયા તમે બનાવ્યા. મજૂરી પણ પેલાની ગોતડી કેટલી બળતી છે એકલો ઝૂંપડી મરે એને કોઈ નહીં લે એ પાર્કે મજૂરી જાય છે એ રહ્યો એ મજૂરી કરવી પડે જો તમે એને હંગાત સમાધાન કરી દેવો ને રે તો તમારો લીલા લેર થઈ જાય ને તમારું શાંતિજી તમારું છોકરો પરણી જાજો જો તમે. આમાં સમાધાન જ નહીં કરું ના ભાઈ તો પૈસા તમારા યાર ભત્રીજાનો મેળ નહીં પડે યાર પણ એ અમારા કાજ બોલતો નહીં અમે એના આગળ નહીં બોલતો તો સમાધાન કઈ રીતે કરીએ? પણ એ ઓકે ના બોલતો પણ તમારે બોલવું પડશે એના આગળ ભાઈ તમારે બોલવું પડશે બોલો તમારે મંજૂર છે હવે સમાધાન કરવા માટે જઈશું આપણે. હેડો તો અમે ત્રણે ભેગા થઈ કાલ જઈશું કાલ જઈશું મોને તો ઠીક નકર હારું. જય મા. તમે જજો બરોબર એના ઘેર સમાધાન કરજો સમાધાન થઈ જાય એટલે મને ફોન કરજો સમાધાન થઈ જાય એના બીજા દાડે બપોરે તમારા છોકરાનું હગું ના આવી જાય ને લે તો મારા કાકો ધૂણેલો બાતલ જાય યાર સારું હેડો મારું એટલે મુરત હાલો આવજો. તમે આ પાઠ ભેગો કરી દો બરોબર હું હેડ્યું હવે નીકળું એ આ પાટ ભેગો કરી દે અને પેરામણી આપણે બોલાવી છે આ જય માં પાઠ ભેગો કરી દેજો પેલું એ આ પાટ ભેગો કરી દો તમે જો બુવાજી પહેરામણી.
હા તો હું જવું હો. હા હારું બુઆજી આવજો કોમ પર એટલે ફોન કરો એટલે તરત આવી જજો બા હા હા સર પાકું ને એટલે ફોન કરું બરાબર તમારે એ હારું લેડો હવે તાન આપણો તાન ઘેર જઈએ ને હવે તો કાલ આપણે તેને ભેગા થઈને પેલા ઘેર જઈએ એને મનાવવા પડશે હવે એને ભીખાજી કોક કરીને મનાવતા પડશે ને લેડો તાન હવે આપણે ત્યાં જઈશું આ જઈશું બધું ભેગું કરી દઈએ બરાબર સારું હું ઘેર જાઉં એ જવા